દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. અંજાર શહેર ખાતેથી ચોરી કરેલા એક્સેસ વાહન સાથે બે આરોપીઓને પકડી પાડતી ગાંધીધામ બી ડિવિઝન પવન પોલીસ. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને પોલીસ અધિક્ષક સાગર બાગમારાની સૂચનાથી ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક DR ભાટિયા અંજાર વિભાગના તરફથી પણ જરૂરી માર્ગદર્શન મળતા પોલીસ ઇન્સ્પેક્ટર SV ગોજિયાના દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જરૂરી પેટ્રોલિંગ રાખી આ ગુનાઓ શોધી કાઢવા સૂચના કરેલ. જેન્વયે સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન હ્યુમન સોર્સથી મળેલ ખાનગી બાતમી હકીકતના આધારે અંજાર શહેરમાં આવેલ નાયરા પેટ્રોલ પંપ પાસે ખડિયા તળાવ નજીકથી એક્સેસ વાહન ચોરી કરી લઈ આવેલ હોવાની હકીકતના આધારે બે આરોપીઓને પકડી પાડી તેમની પાસેથી ચોરી કરેલ એક્સેસ વાહન તથા બે શંકાસ્પદ મોબાઈલ ફોન કબજે કરી અંજાર પોલીસ સ્ટેશનના ગુના રજિસ્ટર નંબર ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓ પ્રકાશભાઈ ભગવંતભાઈ સલાટ અને ઠરેશભાઈ વાલાભાઈ સલાટનો સમાવેશ થાય છે.